આજના ફાસ્ટ સમયમાં એઆઈ થકી ઘણા બધા કામો છે તે સરળ બન્યા છે, ત્યારે અટલ જનસેવા કેન્દ્ર ખાતે સાંસદ શ્રીના માર્ગદર્શન હેઠળ અત્યારે ઈ પોર્ટલનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। ઈ પોર્ટલની વાત કરીએ તો આ જે આપ સ્ક્રીન જોઈ રહ્યા છો, અહીંયા વોટ્સઅપથી સ્કેન કરીને જે તમામ જે માહિતી છે તે અહીંયાથી મળી રહે। આપણી સાથે અહીંયા સાંસદમાં જે મેડમ છે તેમની સાથે વાત કરીશું। આ જે પોર્ટલનું જે અત્યારે લોન્ચિંગ કરવામાં આવ્યું છે તેની વિશે ખાસ ચર્ચા કરી કે મેડમ આ એપ શું છે, એપથી શું શું ફાયદા થઈ શકે? આ એપ નથી, આ એકચ્યુઅલી વોટ્સએપનો નંબર જ છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આજે જેમના વરદ હસ્તે આનું લોન્ચ થયું શ્રીમાન હર્ષભાઈ સંઘવીના હસ્તે, એમનાથી ઇન્સ્પિરેશન લઈને આપણા વડોદરાના લોકલાડીના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી આ પહેલ આજે બહાર મૂકી છે, સિટીઝન્સ કનેક્ટ જેને આપણે કહીએ છીએ, કે જેનાથી સિટીઝન્સ જે છે, જે નાગરિકો છે આપણા વડોદરાના, એમના અને એમપી ઓફિસ વચ્ચે જે અંતર છે એ ઓછું કરવા માટે આજે આ સર્વિસ ચાલુ કરવામાં આવી છે। આ એક વોટ્સએપ નંબર છે, તમે સ્કેન કરશો આને અને તમે ખાલી નમસ્તે લખીને મોકલશો તો એની સામે તમને સિટીઝન સર્વિસીસની આખી સ્કીમ આવી જશે। સર વિશે વાંચવું હોય તો પણ અવેલેબલ છે, આપણી જેટલી સ્કીમ્સ છે સ્ટેટ અને સેન્ટરની એ પણ અવેલેબલ છે, અમે આગામી કયા કાર્યક્રમો કરવાના છે એની પણ માહિતી અવેલેબલ છે, તો તમે ખાલી આ નંબર થકી અપોઇન્ટમેન્ટ્સ પણ લઈ શકશો સર માટે। તો આ એક અમારો જનસેતુ એઆઈને નાગરિકો સાથે જોડાવાનો એક અમારો અથાગ પ્રયાસ છે, જેને આજે આપણે લોન્ચ કર્યું છે। મેડમ કેટલો ફાયદો થશે આનાથી નાગરિકોને? જેમ બધા પાસે આજના જમાનામાં મેજોરિટી લોકો પાસે સ્માર્ટફોન છે અને આપણે વોટ્સએપ બધા વાપરીએ જ છે, તો આ નંબર તમે ખાલી વોટ્સએપ પર એકવાર સ્ટોર કરી દેશો એમપી ઈ ઓફિસના નામથી, તમને અપોઇન્ટમેન્ટ જોઈતી હોય કે તમારી સ્કીમ્સ વિશે વાંચવું હોય તો તમારા માટે એક ક્લિક જ દૂર છો તમે આ વસ્તુથી, એટલું ઇઝી છે।